મુન્દ્રાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે રાજકીય પક્ષના તમામ ઉમેદવારોના ફોર્મ માને રહ્યા હતા. મુન્દ્રાની 18 તાલુકા પંચાયતની ચૂંટણી માટે 82 ઉમેદવારી ફોર્મ આવ્યા હતા અને ચકાસણી દરમિયાન 49 ફોર્મ માન્ય અને 33 ફોર્મ અમાન્ય રહ્યા હતા. તેમજ જિલ્લા પંચાયતની 4 બેઠકોની ચૂંટણી માટે કુલ 22 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાં આજે મામલતદાર કચેરીએ 13 ફોર્મ માન્ય અને 9 ફોર્મ અમાન્ય રહ્યા હતા. આગામી 15મીના ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી ચિત્ર સ્પષ્ટ થશે. આજે મામલતદાર કચેરી મધ્યે જિલ્લા પંચાયત મુન્દ્રાના ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈ અને તાલુકા પંચાયત મુન્દ્રાના ચૂંટણી અધિકારી કલ્પનાબેન ગોદિયા અને નાયબ ચૂંટણી અધિકારી વિપુલ જોશી અને સ્ટાફે ફોર્મ ચકાસણી કરી હતી. મુન્દ્રા બારોઈ નગરપાલિકાની કુલ 7 વોર્ડના તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ચૂંટણી અધિકારી ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સુધરાઈની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં કુલ 16 ફોર્મમાંથી 8 ફોર્મ માન્ય અને 8 ફોર્મ અમાન્ય રહ્યા હતા. વોર્ડ નંબર 2માં કુલ 17 ફોર્મમાંથી 10 માન્ય અને 7 અમાન્ય રહ્યા હતા. વોર્ડ નંબર 3માં કુલ 15માંથી 8 ફોર્મ માન્ય અને 7 ફોર્મ અમાન્ય રહ્યા હતા. વોર્ડ નંબર 4માં કુલ 12 ફોર્મમાંથી 9 ફોર્મ માન્ય અને 3 ફોર્મ અમાન્ય રહ્યા હતા. મુન્દ્રા સુધરાઈના વોર્ડ નંબર 5માં કુલ 15 ફોર્મમાંથી 10 માન્ય અને 5 ફોર્મ અમાન્ય રહ્યા હતા. વોર્ડ નંબર 6માં કુલ 13 ફોર્મમાંથી 9 માન્ય 4 ફોર્મ અમાન્ય રહ્યા હતા. તેમજ વોર્ડ નંબર 7માં કુલ 12 ઉમેદવારોમાંથી 8ના ફોર્મ માન્ય અને 4 ફોર્મ અમાન્ય રહ્યા હતા. આમ કુલ 100 ફોર્મમાંથી 62 ફોર્મ માન્ય અને 38 ફોર્મ અમાન્ય રહ્યા હતા. આજ રોજ મુન્દ્રા બારોઈ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2006 અન્વયે ઉમેદવારના ફોર્મ્સની ચકાસણી કરવામાં આવેલ, જે અંતર્ગત વોર્ડ નંબર 1માં કુલ 16 ફોર્મ આવેલ, જેમાંથી 8 માન્ય રહ્યા અને 8 અમાન્ય. વોર્ડ નંબર 2માં કુલ 17 ફોર્મ આવેલ, જેમાં 10 માન્ય અને 7 અમાન્ય. વોર્ડ નંબર 3માં કુલ 15 ફોર્મ આવેલ, જેમાં 8 માન્ય અને 7 અમાન્ય. વોર્ડ નંબર 4માં કુલ 12 ફોર્મ્સ આવેલ, એમાં 9 માન્ય અને 3 અમાન્ય. વોર્ડ નંબર 5માં કુલ 15 ફોર્મ આવેલ, જેમાં 10 માન્ય અને 5 અમાન્ય. વોર્ડ નંબર 6માં કુલ 13 ફોર્મ આવેલ, જેમાં 9 માન્ય અને 4 અમાન્ય. વોર્ડ નંબર 7માં 12 ફોર્મ આવેલ, જેમાં 8 માન્ય અને 4 અમાન્ય. આમ કુલ 100 ફોર્મ આવેલ, જેમાં 62 ફોર્મ માન્ય રાખવામાં આવેલ છે તથા 38 ફોર્મ અમાન્ય કરવામાં આવેલ છે. જે વોર્ડ નંબર 1 અને 2માં વાંધેદાર દ્વારા વાંધો ફોર્મમાં ખોટી ઇન્ફોર્મેશન હોવાની રજૂઆત હતી, જે અન્વયે વાંધેદારના વાંધાઓ અમાન્ય જાહેર કરવામાં આવેલ છે અને ફોર્મ માન્ય રાખવામાં આવેલ હતા.